સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અપહરણ થયેલ બાળકને હેમખેમ શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષનો શિવા નામક બાળક ગુમ થયું હતું, જેમાં સુરતની ખટોદરા પોલીસ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી બ્રાન્ચ સાથે 23 જુદી જુદી પોલીસ ટીમો બાળકને શોધવા જોતરાઈ હતી. જેમાં આજે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ શિંદા મેમ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને અલીભાઈ દ્વારા બાળકને હેમખેમ શોધી લાવી હતી. જેમાં જે દરમિયાન આજે રોજ તારીખ 26/6/2024 રોજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ ઉંમર વર્ષ 45 તથા પાનકુલ દેવી ઇન્દ્રબલી રામ ઉંમર વર્ષ 40 બંને રહેઠાણ A32 સંગમ સોસાયટી બિસ્તાન સુરત મૂળ રહેવાસી ગામ ખંડાળા થાના ઓબરા જિલ્લો ઔરંગાબાદ બિહારને તેમના રહેણાંક મકાનમાંથી અપહરણ થયેલ 3 વર્ષના નાના બાળક સાથે પકડી પાડી અભ્યુત બાળકને અપહરણકારોની ચુંગલમાંથી હેમખેમ છોડાવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળે છે. જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ શિંદા મેમ દ્વારા 1000થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી બાળકને બિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના સંગમ સોસાયટીના બંગાળી વસ્તીમાંથી હેમખેમ શોધી બાળકને લઈ જનાર મહિલા અને તેનો પતિ પકડી પાડી પીસીબી પોલીસ દ્વારા બાળકને એના માતા પિતા પાસે સોંપવા તજવીજ હાથ ધરી. ડીસીબી પોલીસ દ્વારા સારી અને સરાહનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.